ખેડૂત પુત્રોને અને પશુપાલક મિત્રોને આધુનિક બનાવવા માટે લઈને આવી ગયા છીએ ચાફ કટરનો ખજાનો ઓમ લક્ષ્મી ચાફ કટર. એકદમ રાજકોટ સાપરની અંદર આવેલું છે કે જે સબસિડી માન્ય ચાફ કટરનો ખજાનો બનાવે છે. એના ઓનર પણ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે. લાઈવ ડેમો સાથે આજે ચાફ કટરની વાતચીત કરવાની છે, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો પહેલાં આપણે કુવાડા અને કુવાડી લઈને થાકી ગયા, પણ એની માટેના મશીનોની શોધ અત્યારે આ ઓમ લક્ષ્મી જે ચાફ કટર છે એ લઈને આવ્યા છે અને આધુનિક મશીનો લઈને આવ્યા છે. એની આજે આપણે ખાસ વાતચીત કરવાની છે. તમને આજે લીલું કટિંગ કાપીને ડેમોમાં બતાવવાનું છે. નાળિયેરીના પાંદડા પણ આપણી સાથે છે, એને પણ આપણે મશીનોમાં ચલાવીને બતાવવાના છે. હું તમારી સાથે સાગર ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ઓનર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે, એની સાથેથી વાર્તાલાપ કરીએ કે ભાઈ સબસિડી સાથે ખેડૂત મિત્રોને કેવી રીતના તમે ચાફ કટર પ્રોવાઈડ કરો છો. ઓમ લક્ષ્મી ચાફ કટરનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમારો પરિચય આપો. જય જવાન જય કિસાન. હું ઓમ લક્ષ્મી ચાફ કટરમાંથી હર્ષભાઈ. હવે તમે કેટલી રેન્જમાં અને કેવા મશીનોમાં કેટલા હોર્સ પાવરમાં ચાફ કટર બનાવો છો? મેઇન ચાફ કટર વસ્તુ એવી છે કે જે હોર્સ પાવર ઉપર ડિપેન્ડ છે કે કેટલા HP નું તમારે ચાફ કટર લેવું છે. હવે આપણી પાસે રેન્જ ઓફ ચાફ કટર જોઈએ તો 1.5 HP થી લઈ પહેલું તો મોડલ આપણી પાસે હાથથી ચાલે એ છે, બરાબર, જે બહુ નૈવત ઉપયોગ થઈ ગયો, પણ એ પણ આપણે આપીએ છીએ 1 HP થી લઈ અને 20 HP ની મોટરથી અથવા 45 HP ના ટ્રેક્ટરથી ચાલે ત્યાં સુધીના મોડલ આપણે બનાવીએ છીએ. અને પશુપાલકને આપણે ધારે કરીએ તો એક ઢોર જે રાખે છે, એક પશુ રાખે છે, ત્યાંથી લઈને 5000 પશુ છે ત્યાં સુધી કોઈ પણ ચારો એને કાઢવો છે, કોઈ પણ વસ્તુ એને સાઇલેન્ટ બનાવી છે તો ટોટલી વસ્તુનું આપણે સોલ્યુશન ચાફ કટરમાં ટોટલી સોલ્યુશન આપીએ છીએ. ઓકે, તો લાઈનમાં તમે જોઈ શકો છો કે નાની રેન્જથી લઈને મોટી રેન્જ સુધીના ચાફ કટરનો ભંડાર અત્યારે અહીં ઉપલબ્ધમાં છે. હવે આપણે થોડીક સબસિડીની વાતચીત કરી લઈએ. ઘણા બધા ખેડૂત મિત્રોને ચાફ કટર લેવું હોય છે, મોંઘું પડતું હોય છે, તો આપણી કંપની સબસિડી આપે છે કે નથી આપતી? હા, આમાં સબસિડીમાં એવી રીતના છે કે સરકાર માન્ય અત્યારે પશુપાલન અને ખેતીવાડી અને બાગાયત સ્કીમમાં સબસિડી ચાફ કટરમાં ઉપલબ્ધ છે. હવે પશુપાલનને જ્યારે પોર્ટલ ખુલે છે ત્યારે અરજી કરે છે અને આપણી પાસે 1.5 HP થી લઈ અને ટ્રેક્ટર ઓપરેટેડ સુધી દરેક મોડલ 7 મોડલમાં આપણી પાસે સબસિડી છે. એટલે કે નાના મશીનથી લઈ અને મોટા મશીન સુધી કોઈ પણ મોડલમાં સબસિડી જોતી હશે તો મળી જશે. ઓકે, તો ગુજરાતમાં ખેડૂત મિત્રોને ક્યાંય પણ જવાની જરૂર નથી. સાપરની અંદર જે ઓમ લક્ષ્મી ચાફ કટર આવેલું છે ત્યાં તમે આવીને સબસિડી સાથે અલગ અલગ પ્રકારના ચાફ કટર આસાનીથી ખરીદી શકો છો. હવે ખેડૂત મિત્રો લીલો ચારો આપણી પાસે ઉપલબ્ધ છે. લાઈવ આપણે ડેમો કરવાનો છે, જેથી કરીને આપણે ચાફ કટરનું જે રિઝલ્ટ આવે છે એ ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતનું કામકાજ કરે છે અને કેવી રીતના ખેડૂત મિત્રોને સરળતાથી પશુપાલકો માટે આસાનીથી ઉપયોગ કરી શકે છે. તો હર્ષભાઈ, તમે આ પહેલા મોડેલ વિશેની માહિતી આપો. હા, હવે આ ઓમ લક્ષ્મી ચાફ કટરનું આપણું છે HM4 મિની મોડલ, જે 1.5 HP મોટરથી રનિંગ થાય છે, ચાલે છે. અને આમાં વાત કરીએ તો લીલો ચારો, સૂકો ચારો, નેપિયરથી માંડીને કોઈ પણ શેરડી પણ તમે આમાં કાપી શકશો. કોઈ પણ મોડલ આમાં કોઈ પણ ચારો તમે આમાં કાપી શકો છો. અને જે 1.5 HP મોટર અને સરકાર માન્ય સબસિડી માન્ય છે આ મોડલમાં. ઓકે, હવે આપણે ટ્રાય કરીએ અને સૂકા ચારા અને લીલા ચારાથી કઈ રીતે કટિંગ થાય છે. તો આ તમે આ ચાફ કટરનું રિઝલ્ટ જોઈ શકો છો કેવું આવી રહ્યું છે. આવો 1 ઇંચમાં કટિંગ કરે છે અને પશુઓને બચાવવામાં ખૂબ ફાયદાકારક થાય છે. તમે જોઈ શકો. હવે લીલા ચારાની આપણે ટ્રાય કરીએ છીએ. આ પણ ખેડૂત મિત્રો કેવું કટિંગ આવે છે તમે જોઈ શકો છો કે જે પશુપાલકોને બચાવવામાં ખૂબ સારી રીતે ફાયદો થાય છે. હવે આપણે જોવાના છીએ 2 HP ચાફ કટર, બરાબર, જે સબસિડી માન્ય છે. જેમ જે દરેક મોડલ છે એ રીતે 2 HP. સૌથી વધારે હોટ ડિમાન્ડમાં જ હોય તો 2 HP મોડલ, બરાબર, કે જે પશુપાલન 5 થી લઈને 25 સુધી. એટલે અત્યારના જે ગુજરાતના પશુપાલન જોવો તો સૌથી વધારે 5 થી લઈને 25 પશુપાલન સૌથી વધારે કરે છે. એના માટે સૌથી સારામાં સારું મોડલ એટલે અમારું HM4 2 HP ચાફ કટર. ઓકે, જેનું હવે આપણે સૂકું, લીલું, નેપિયર માંડીને ટોટલી વસ્તુ કોઈ પણ નાના મોટું ગાર્ડન વેસ્ટ હશે તો પણ આ મોડલમાં આપણે કપાશે. અને આને આપણે ગુજરાતમાં જમ્બો મોડલ તરીકે પણ આપણે જાણીતું છે. હવે આપણે ટ્રાય કરીએ સૂકું લીલું બંને ચારાનો કટિંગ કરીને બતાવું તમને. અત્યારે પહેલાં આપણે સૂકો ચારો કાપીએ.
ચારાની વાત કરું, આ લીલા ચારાનું કટિંગ જોઈ શકો છો, સ્લીપ નથી ખાતું, પાંદડા એ કઈ મોટા રહેતા નથી, બધા કટિંગ થઈ જાય. મેઇન વસ્તુ ચારાની કટિંગની વાત કરું તો અડધાથી 1 ઇંચની વચ્ચે કટિંગ થશે કોઈ પણ વસ્તુ. તો કલાકે 900 થી 1000 કિલોનું લીલા ચારાનું આઉટપુટ છે. જેથી કરીને મેં વાત કરી એમ કે ભાઈ 5 થી લઈને 25 પશુપાલન છે ત્યાં સુધી આરામથી મોડલ ચાલશે. તો આ આખું નવા પ્રકારનું મોડલ છે, એની પણ આપણે માહિતી મેળવી લઈએ. જણાવો તમે. હવે આ મોડલ છે આપણું ટોકા મશીન, આપણે દેશી ભાષામાં કહીએ ને તો ટોકા મશીન, જેને ગસેડી ટાઈપનું કટિંગ જોઈ છે રાઉન્ડ બ્લેડમાં અને મોટી પુલીમાં. આ મશીનને ટોકા મશીન તરીકે, જે પંજાબ હરિયાણામાં ફેમસ મશીન હતું, એને મોડિફાઈ કરી અને એ આપણે આખું જાળીથી પેક કરી અને મોડલ બનાવેલ છે. હવે આ મોડલ પણ સબસિડીમાં છે 2 HP અંદર, ને આ મોડલ પર તમે એને પશુપાલનમાં તમે અરજી કરો કે ખેતીવાડીમાં કોઈ પણમાં અરજી કરો, એમાં સબસિડીમાં મળવા પાત્ર છે. હવે ટ્રાય કરીએ સૂકા લીલા ચારાની આની. ઓકે. અને સેફટીમાં પણ ખૂબ સારું એવું છે. આગળ જાળી આપી દીધેલી છે, સેફટીમાં પણ સારું એવું મોડલ આપેલું છે. આ રીતનું રાઉન્ડ કટિંગમાં આખું કટિંગ કરે છે, તમે જોઈ શકો છો. આનું કટિંગ પણ અડધા ઇંચની આસપાસનું એકદમ ગોળ કટિંગ આવશે, જે પણ આપણે જોઈ શકો છો. હવે આ પણ આધુનિક મશીન છે, અલગ રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે, એની પણ માહિતી આપો તમે. સાચી વાત છે સાગરભાઈ. હવે તમે મોડલ એટલા બધા જોયા ને, એટલે હવે આ મોડલ વિશે કહી દઉં. આગળ આપણે જે મોડલ જોયા જેમાં કટિંગ કરે છે એ ત્યાં નીચે ઢગલો કરે છે નાના પશુપાલન માટે. પછી એક આપણે જાળીવાળું મોડલ જોયું, જેમાં પણ ત્યાં આપણે દેશી પદ્ધતિથી નીચે. હવે આ મોડલ છે આપણું બ્લોવર મોડલ. ઓકે. એટલે કે કોઈ પણ પશુપાલન હોય એને ચારો કટિંગ કર્યા પછી સીધો 10 થી 12 ફૂટ દૂર ફેંકવો છે, અથવા સીધું ઓરડીમાં ભરી દેવો છે માલ, કાપેલો માલ. એના માટે સ્પેશિયલ ડેવલપ કરેલું છે આવડું આ બ્લોવર મોડલ. એમાં પણ 2 HP ની અંદર. ઓકે. બ્લોવર મોડલ. અને સબસિડી માન્ય? હા, સબસિડી માન્ય 2 HP. ઓકે. બરાબર. અને જેમાં આઉટપુટની વાત કરીએ તો 2 આઉટપુટ છે. એક અહીંયા નીચેથી નીકળશે અને એક બીજું આઉટપુટ છે એની જ સામેથી ઉપરની બાજુથી. ઓકે. એટલે કોઈ પણ પશુપાલનને વિરુદ્ધ દિશામાં કાઢવું હોય તો પણ કટિંગ કરી શકે અને આઉટપુટ લઈ શકે. હવે આની આપણે ટ્રાય કરીને બતાવીએ. અને મેઇન વસ્તુ છે રિવર્સ ફોરવર્ડ ગિયરબોક્સ આપેલ. ઓકે. એટલે જેમાં તમારો ચારો ફસાઈ જાય છે તો એને તમે ગિયરબોક્સથી રિવર્સ પણ કરી શકો છો, એટલે ચારો પાછો રિટર્ન આવી શકે. એટલે મોટર ઉપર લોડ નથી પડતો. હવે આપણે ટ્રાય કરીએ, ચાલુ કરીને બતાવીએ. મશીન ગન જેવો અવાજ આવે છે, તમે જોઈ શકો છો. ખૂબ સારી રીતના આ લીલું કટિંગ પણ તમે જોઈ શકો છો કે બધા મશીનો જેવું 1 થી 1.5 ઇંચનું આખું લીલું કટિંગ કરેલું છે. જે ખેડૂત મિત્રોને સ્ટોરેજ કરવું છે એ ડાયરેક્ટ સ્ટોરેજ પણ કરી શકશે. આ મોડલની વાત થઈ 2 HP. હવે આપણે આ જ મોડલ એટલે કે 3 HP બ્લોવરમાં આપણે જઈએ છીએ. ઓકે. આ 2 HP હતું, આ એવી જ રીતના 3 HP. આ પણ સબસિડી માન્ય. આ છે પશુપાલન જેની પાસે 40 થી લઈને 80 પશુ છે, એના માટે આવડું આ મોડલ આપણે બનાવેલ છે, જે ઓલા મોડલ કરતાં મોટું મોડલ છે. ઓકે. અને આની કેપેસિટીની વાત કરીએ તો કલાકે આવડું આ કાપશે 1500 કિલો. ઓકે. લીલો ચાર. ઓકે. એટલે હવે આપણે આને પણ ટ્રાય કરી લઈએ, બતાવી દઈએ. તો આ તમે જોઈ શકો છો, અત્યારે આમાં પણ ઝીણું કટિંગ સારું એવું આવે છે. લીલી મકાઈ નાખવામાં આવેલી છે, એનું કટિંગ પણ તમે જોઈ શકો છો. ખૂબ સારું એવું ઝીણું કટિંગ આમાં કરેલું. અને બ્લોવર સિસ્ટમ છે, પવનના કારણે અત્યારે આમ જાય છે, પણ ગમે એટલું દૂર ફેંકવું હોય તો આ મશીનમાં તમારે ઇઝીથી કામકાજ આપશે. 3 HP મોટરથી સંચાલિત છે. આ પણ સબસિડીમાં માન્ય છે મોડલ. હવે હર્ષભાઈ, બીજું આજે મોટું મોડલ લાગી રહ્યું છે, એની વિશેની પણ તમે માહિતી આપો. હા, હવે આપણે જે મોડલ ટ્રાય કરવા હવે જઈ રહ્યા છીએ એ મોડલનું નામ છે ઓમ લક્ષ્મી HM11. બરાબર. અને જે ઓપરેટ થઈ છે 5 HP મોટર, અથવા તમે આ જોઈ શકો છો મિની ટ્રેક્ટર અથવા મોટા ટ્રેક્ટરના પણ તમે ઉપયોગ કરી શકો છો. આ મશીનનું મેઇન કામ એ છે
કે તમે ઇન કેસ જે કોઈ લોકોને બગીચો છે, જેને નાળિયેરીના ફળા કે જે વેસ્ટેજ છે, જેને ખાતર કરવું છે, તો એ લોકો ટ્રેક્ટરથી પણ જગ્યા ઉપર બગીચામાં જઈને ત્યાંથી આનું છે ને કટિંગ કરી અને તમે એને ખાતર કરી શકો છો. અને ચારા કટિંગમાં લેવું હોય તો પણ તમે એને સૂકો ચારો, લીલો ચારો, નેપિયર કોઈ પણ વસ્તુમાં ચલાવી શકો છો. આની કેપેસિટીની વાત કરીએ તો કલાકે આની કેપેસિટી છે 2000 કિલો. એટલે કે પશુપાલનમાં જોઈએ તો 100 આસપાસ તમારે પશુ હોય તો આ મોડલ આપણે એને આપી શકીએ. અને આ પણ મોડલ સબસિડી માન્ય છે. હવે આને આપણે લીલો ચારો, સૂકો ચારો અને મેઇન વસ્તુ નાળિયેરીના ફળા માટે ટ્રાય કરીશું આ મોડલની. પહેલાં આપણે અત્યારે સૂકા ચારાથી આપણે ટ્રાય કરીએ છીએ. જેમાં 2 આઉટપુટ છે, એક નીચેથી નીકળશે અને એક ઉપરથી પણ નીકળવું હશે તો જોઈ શકો છો. આ કટિંગ તમે અત્યારે તો કટિંગ પણ કેવું આવે છે તમે જોઈ શકો છો. હવે લીલો ચારો નાખવામાં આવે છે, જોઈ શકો છો. હવે આપણે નાળિયેરીના ફળાની ટ્રાય કરીએ છીએ, જે મેઇન વસ્તુ છે. જોઈ શકો છો તમે નાળિયેરીના ફળા આવે. આ નાળિયેરીના ફળા નાખેલા છે, એ તમે જોઈ શકો છો. કટિંગ જોઈ શકો છો. એવી રીતના ફળાવીઓ જેવડો હોય એવી રીતના આ કટિંગ આવે છે, તમે જોઈ શકો છો. ચારાનું કટિંગ છે એ એકદમ ગોળ કટિંગ અને અડધાથી 1 ઇંચની વચ્ચેનું કટિંગ આવશે, જે એકદમ ગાયો માટે ખાવા માટે ફાસ્ટ કે કોઈ વસ્તુ નહીં થાય. ગાયોને ખાવા માટે એકદમ મજા આવે એવું. હવે ઓમ લક્ષ્મી ચાપ કટર અવનવા આધુનિક તમામ મોડેલો લઈને આવ્યું છે. વાલા ખેડૂત મિત્રો, જેવી રીતના આપણે ફરાળીઓ ચેવડો ખાઈએ છીએ, જે રીતના ઝીણો દાણો હોય અને ખાવાની મજા આવે, એ જ રીતના આપણા પશુપાલકોને પણ ઝીણું કટિંગ સાથે જો એ ખાય તો ખૂબ સારી મજા આવે અને પાચન શક્તિમાં પણ ખૂબ સારું રહે. અને દૂધ ઉત્પાદકના જે પશુપાલકો હોય એની માટે ખૂબ સારા એવા આ મશીનો લઈને આવ્યું છે. હવે આપણા ખેડૂતોને લેવું હોય તો કેવી રીતના લઈ શકે, કેવી રીતના તમે સર્વિસ પ્રોવાઈડ કરો છો એ પણ તમે જણાવો. લેવું હોય તો આપણું મેઇન વસ્તુ છે, એડ્રેસ છે આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ, કે જે આપણે સ્થાયી છે રાજકોટ સાપરમાં. કે જે ટોટલી મોડલ આપણે અહીંયા મેન્યુફેક્ચર કરીએ છીએ. ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે આખી વસ્તુનું. એ ડ્રોન શૂટમાં તમે જોઈ શકો છો કેવી રીતના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એ આખો તમે જોઈ શકો છો. હવે તમારે આવવું હોય તો આપણે રાજકોટ સાપરમાં આવી અને ઉત્તમ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઉત્તમ 2, એમાં તમે અહીંયા આવી અને જોઈ શકો છો. નીચે આપેલા નંબર પણ તમે કોન્ટેક કરી અને ફોન કરીને તમે અમને ઇન્ક્વાયરી કરી શકો છો અને અહીંયા રૂબરૂ આવીને તમે મશીન લઈ શકો છો. એના સિવાય ગુજરાતમાં તમારે કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોર્ટ થ્રુ ડિલિવરી જોતી હોય ઓલ ઓવર ઇન્ડિયામાં તો બધી રીતે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. અને તમે વધુ માહિતી માટે નીચે આપેલા જે નંબર છે એના ઉપર કોન્ટેક કરો અને ઇન્ક્વાયરી કરો, અને સબસિડી માટેની પણ અમે માહિતી આપી શકીએ છીએ. તો આવી રીતના ખેતીવાડીના અવનવા આધુનિક ટેકનોલોજીકલ સાધનો આપણે બતાવતા રહીશું. જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.